હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મુસાફરીમાં લઈ જવા માટે મસાલેદાર પૂરી અને બટેટાના સૂકા શાકની રેસીપી. તો અહીં આપણે પૂરીના લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરશું. સાથે એવી ટિપ્સ સાથે તેનો લોટ બાંધશું કે પૂરી એકદમ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થાય. અને પૂરી સાથે ખાવાની મજા આવે તેવું બટેટાનું શાક આપણે ગુજરાતી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી બનાવશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મસાલેદાર પૂરી બનાવવા મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો જેને એકદમ સહેલું માપ 1 વાટકી ઘઉંના લોટ સાથે આપણે તેનાથી ચોથા ભાગનું એટલે કે ફક્ત 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા અડધી ચમચી જેટલો લીલી વરિયાળીનો પાવડર લીધેલો છે. સાથે 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે લોટ બાંધવા માટે મેં અડધી વાટકી જેટલું દૂધ લીધેલું છે. તેને લોટમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધ લોટમાં મિક્સ થઈને લોટ આ રીતના થોડો બાઇન્ડ થવા લાગ્યો છે. તો હવે તેમાં ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો મેં પૂરી માટેનો આ રીતનો કઠણ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત 2 થી 3 ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો પૂરીનો લોટ બાંધતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી આપણે એકદમ પતલી પૂરી વણી શકીએ છીએ. તો મેં લોટને સારી રીતે મસળી લીધેલો છે અને તે આ રીતના થોડો સ્ટ્રેચ થાય છે. તો હવે લોટને ભેગો કરી લઈએ અને લોટને રેસ્ટ આપતા પહેલાં તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ, જેથી તે ડ્રાય ન થાય. અને તેને ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો અહીંયા પૂરીના લોટમાં આપણે ઘઉંના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરેલો છે. ચણાનો લોટ એડ કરવાથી પૂરી થોડી ખસ્તા અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. અહીંયા આપણે ચણાનો લોટ વધુ પડતો એડ નથી કરવાનો, નહીં તો પૂરી ઠંડી થયા પછી થોડી ચવડ લાગશે. સાથે આપણે પૂરીના લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેનાથી તે ઠંડી થયા પછી પણ એકદમ ટેસ્ટી લાગે. અહીં આપણે પૂરીના લોટને થોડા દૂધ સાથે બાંધેલો છે, જેનાથી પૂરી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ લાગશે. સાથે આપણે પૂરીનો લોટ થોડો કઠણ બાંધવાનો છે. જો આપણે પૂરીના લોટમાં વધુ પડતું પાણી એડ કરીને તેને ઢીલો બાંધી લેશું તો પૂરી તળતી વખતે તેલને એબ્ઝોર્બ કરી લેશે. અને હવે લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લઈએ. તો મેં બધા જ લુવાને કરી લીધેલા છે. અને હવે લુવા ઉપર થોડું તેલ લગાવીને લુવાને તેલથી સારી રીતે કોટ કરી લઈએ. તો આ રીતના તેલ લગાવવાથી લુવા જરા પણ ડ્રાય નથી થતા અને પૂરી એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. અને હવે પૂરીના એક લુવાને લઈને પાટલા ઉપર રાખી દઈએ અને હવે વેલણની મદદથી તેમાંથી મીડિયમ થિકનેસવાળી પૂરી વણી લઈએ. તો પૂરીને વણતી વખતે આપણે તેને વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી વણવાની. તમે જોઈ શકો છો કે મેં પૂરીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. હવે પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે પૂરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો પૂરી તેલમાં આ રીતના ઉપર આવે એટલે આપણે ઝારાની મદદથી તેને નીચેની બાજુએ પ્રેસ કરી દેવાની છે. હવે પૂરી આ રીતના તેલમાં ઉપર આવી જાય એટલે ઝારાની મદદથી પૂરી ઉપર ગરમ તેલને છટકાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફૂલેલી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને પૂરીને બંને બાજુથી તળી લઈએ. તો આપણી પૂરી બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈ ગઈ છે. ગરમા ગરમ પૂરીને પ્લેટમાં લઈ લઈએ. અને હવે બીજી પૂરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. હવે પૂરી ઉપર આવે એટલે તેને નીચેની બાજુએ પ્રેસ કરી દઈએ અને હવે તેની ઉપર ગરમ તેલને છટકાવતા જઈએ. તો પૂરીને ફૂલાવાની આ ટેકનિક 100% ફૂલ પ્રૂફ છે. તો તળાયેલી પૂરીને પ્લેટમાં લઈ લઈએ. તો આપણી એકદમ ફૂલેલી પૂરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા પૂરીને તળતી વખતે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી પૂરી એકદમ સારી રીતે ફૂલી શકે. અને એકવાર આપણી પૂરી ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે તેને બંને બાજુથી કૂક કરી લેવાની છે. સાથે તૈયાર થયેલી પૂરીને જો તમારે મુસાફરીમાં લઈ જવી હોય તો તે થોડી ઠંડી થયા પછી તેને પ્રેસ કરીને કોઈ પણ મલમલના કપડામાં તેને રેપ કરી દેજો અને પછી એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે આ પૂરીને 1 થી 2 દિવસ સુધી ખાઈ શકો છો. તો આ પૂરી સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી બટેટાનું શાક બનાવી લઈએ. હવે શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે.
હવે તેમાંથી એક બટેટાને લઈ લઈએ અને પીલાની મદદથી તેના છાલના ભાગને કાઢી લઈએ. અને હવે બટેટાને આ રીતના આડું રાખી દઈએ અને છરીની મદદથી તેની મીડિયમ થિકનેસ વાળી સ્લાઇસ કરી લઈએ. તો આપણે સ્લાઇસને વધુ પડતી જાડી કે વધુ પડતી પતલી નથી કરવાની. અને હવે કરેલી સ્લાઇસમાંથી 2 સ્લાઇસને આ રીતના ભેગી કરી લઈએ અને તેની વચ્ચે કટ લગાવી દઈએ. અને આ રીતના બધી જ બટેટાની ચિપ્સને તૈયાર કરી લઈએ. હવે શાક બનાવતા પહેલા મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લીલી વરિયાળીનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે 1/4 કપ જેટલું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને આપણી આ રીતની મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મેં કડાઈમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં બટેટાની કટ કરેલી ચિપ્સને એડ કરી દઈએ અને હવે તેને સતત હલાવતા જઈને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ચિપ્સને સારી રીતે તળી લઈએ. તો ચિપ્સને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તેને આપણે ક્યારેય ધીમા ગેસ પર નથી તળવાની. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ સારી રીતે તળાઈ ગઈ છે. તળાયેલી ચિપ્સને જોઈએ તો ચિપ્સની ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે અને તેને છરીની મદદથી તોડીએ તો તે અંદરથી કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો હવે શાક વઘારવા માટે મેં પેનમાં ફક્ત 3 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી લીધેલું છે. હવે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. હવે મેં 2 લીલા મરચાંના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણા મરચાં એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે. તો એ તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર એકદમ ધાબા જેવો આવે છે. તો લગભગ 1 મિનિટમાં જ આપણી મસાલા પેસ્ટની ઉપર આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો હવે તળાયેલી બટેટાની ચિપ્સને એડ કરી દઈએ. સાથે 1 ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ઢાંકણ ઢાંકીને શાકને ધીમા ગેસ પર ફક્ત 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણી બટેટાની ચિપ્સમાં આવી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તૈયાર થયેલા શાકમાંથી બટેટાની ચિપ્સને લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે મસાલાના એકદમ સરસ કોટિંગ સાથે આપણું શાક તૈયાર થયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણું મસાલેદાર બટેટાનું સૂકું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા શાકમાં બટેટાને બાફવાની જગ્યાએ જો આપણે ચિપ્સને તળી લેશું તો તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે, જેનાથી તેનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવશે. સાથે મસાલાને ડાયરેક્ટ શાકમાં એડ કરવાની બદલે જો આપણે તેની પેસ્ટ બનાવીને શાકમાં એડ કરશું તો તે બટેટાની ચિપ્સને એકદમ સારી રીતે કોટ કરી લેશે. તો એ તૈયાર થયેલા શાક સાથે પૂરીને સર્વ કરી લઈએ. તો મસાલેદાર પૂરી અને બટેટાના સૂકા શાકનો કોમ્બો સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. મુસાફરી સિવાય જો તમે તેને જમવામાં પણ બનાવશો તો પણ તે ઘરના બધાને ભાવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.